સાહેબ ખેતીમાં સારામાં સારી તક છે. એમાં કચ્છમાં હવે આપણે વાત કરી નર્મદાના પાણીની. નર્મદાનું પાણી આવે એટલે કચ્છની ખેતીનું ભવિષ્ય ઘણું ઉજળું છે. કારણ કે કચ્છની પાસે જમીનો છે, ખેડૂતો પાસે પ્રમાણમાં જમીનો બીજા વિસ્તાર કરતાં આપણું લેન્ડ હોલ્ડિંગ સારું છે, જાજુ છે. એટલે અને યુવાનો માટે એક સ્વરોજગાર અને સારી રીતે સમાનભેર જીવવા માટેનો આ એક વ્યવસાય છે. આપણે ખારેકનો પાક આપણા ખેડૂતો માટે એક્સપર્ટાઇઝની જરૂર નથી, ખેડૂતો એક્સપર્ટ જ છે. એટલા કારણ કે આદિકાળથી ઘણા વર્ષોથી ખેતી કરે છે. એની પરંપરાગત એનું જ્ઞાન ચાલ્યું આવે છે. બીજું કીધું એમાં કોઈ એવી કેમિકલનો ભારે વપરાશ કરીને પોતાની તબિયત નથી બગાડતા. એક વધતા સારો પાક છે એટલે માર્કેટ એનું મળી રહેશે. આજે ભારતભરમાંથી વેપારીઓ ખરીદવા આવે છે. હવે ખરેખર ખેડૂતોમાં શું છે કે એને ઝડપથી કેમ નિયંત્રણ થાય એના માટે દવા છાંટી દે એટલે કામ પતે. હકીકતમાં એવું નથી. દવા છાંટવી એ છેલ્લો ઉપાય છે ખરેખર. આજકાલ રોગ જીવાત નિયંત્રણ કરવા માટે ખેડૂતો તો પહેલેથી અમે સમજાવી છે ખેડૂતોને. આ ખેડૂતો પાસે બેઝિક જ્ઞાન બધું હોય છે, પણ અમુક કે આ કરવાની જરૂર છે એને પ્રાયોરિટી આપીને એને ગળે ઉતારવાની વાત હોય છે. આમાં સાહેબ જે ડ્રીપ અપનાવી જોઈએ અમે ખેડૂતોને ત્યારથી ભલામણ કરી છે. ભાઈ આ પાણી ભલે આપો પણ ડ્રીપથી આપો તો જમીન નહીં બગડે. જોઈ ત્યારે જમીનને ભેજ મળી રહેશે, પાકને ભેજ મળી રહેશે અને એના ઘણા ફાયદા થશે. નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ મિત્ર પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. અત્યારે ઉનાળાની શરૂઆત થઈ છે અને ખેડૂતો ચોમાસાની રાહ જોતા હશે. ખેડૂતો માટે અત્યારે એક બહુ ક્રુશિયલ સમય છે. જે ઉનાળુ પાક છે એની માવજતનો સમય છે. વરિયાળી હોય, મગ, એની માવજત લેવાય, ક્યાંક પાક થઈ ગયો હોય તો એ ઉતારવાની પણ પ્રક્રિયા ચાલુ હોય. અને ચોમાસું આવશે જે આપણે ઈચ્છીએ કે સારામાં સારો વરસાદ થાય અને મબલક વાવેતર થાય, ખેડૂતોને ફળે, એવા સમયે આપણે આજે ખેતીની ચર્ચા કરવાની છે. અને કચ્છ મિત્રના આમંત્રણને માન આપી અને આપણી વચ્ચે ઉપસ્થિત છે ડૉક્ટર ઉમેશસિંહ એન ટાંક. ડૉક્ટર ઉમેશસિંહ, આપનું કચ્છ મિત્ર પોડકાસ્ટમાં સ્વાગત છે. ડૉક્ટર ટાંક સાહેબ એટલે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર એના સિનિયર સાયન્ટિસ્ટ છે, એના હેડ છે અને 30 વર્ષથી આ ફિલ્ડમાં કામ કરી રહ્યા છે. અને ખેડૂતો આપણે જોઈએ છે કે ખેતીના રોજબરોજના પ્રશ્નો હોય છે, પ્રગતિ પણ ખૂબ થઈ છે. ત્યારે આપણે ચર્ચા કરીએ ડૉક્ટર ટાંક સાથે. સર, પહેલો પ્રશ્ન એ છે કચ્છના ખેડૂતો વતી કે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કારણ કે ખેડૂતો પોતાની રીતે તો મહેનત કરતા હોય છે, પણ એક વિજ્ઞાનની એક મદદ, આપના જે એક્સપર્ટની મદદ બહુ મહત્ત્વની હોય છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્રની પ્રવૃત્તિ અને કામગીરી શું હોય છે? કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ભારત સરકારનું જે કૃષિ મંત્રાલય છે એમાં ICAR નામનું એક એગ્રીકલ્ચર બોડી છે, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, દિલ્હી ખાતે. એના દ્વારા ખેડૂતો માટે ચાલતી એક યોજના છે. દરેક જિલ્લામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાલે છે ભારતના. અને એમાં પણ જે મોટા જિલ્લા છે આપણા કચ્છ જિલ્લા જેવા, એમાં 2 કૃષિ વિજ્ઞાન કેન્દ્રો છે. દાખલા તરીકે અમારું મુન્દ્રા ખાતેનું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર 1992માં ચાલુ થયું. પછી મોટો જિલ્લો છે આપણો એટલે બીજું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કુકમા પાસે, ભુજ પાસે કુકમા આવ્યું, કુકમામાં ચાલુ કર્યું છે, કાજરી સેન્ટરમાં. હવે આ બંનેને સંચાલન કોણ કરે? તો સ્થાનિકે શું છે, ICAR દ્વારા એક એની ગાઈડલાઈન આપેલી છે કે સ્થાનિક કોઈ એજન્સી, અમારે ત્યાં મુન્દ્રાનું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર એક નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન ચલાવે છે, રૂરલ એગ્રો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સોસાયટી, એના દ્વારા સંચાલન થાય છે. જ્યારે અમારો કુકમાનું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છે એ ICARનું પોતાનું સેન્ટર છે કે જેનું કાજરી છે, સેન્ટ્રલ એરિડ ઝોન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, જ્યાં સૂકી ખેતીના પાકોનું સંશોધન થતું હોય છે. એ લોકો મેનેજ કરે છે. બધાએ કામ એક જ કરવાનું છે. બધાને ICARએ જે ગાઈડલાઈન આવી એને 4 મેન્ડેટ આપ્યા છે. એ 4 મેન્ડેટ ઉપર જ કામ કરવાનું છે. એટલે 4 કયા કાર્યક્ષેત્રો છે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના આપેલા? તો પહેલું કે ખેડૂતો સ્થાનિક જિલ્લામાં જે પાકો વાવતા હોય, જે પ્રકારની ખેતી કરતા હોય, એમાં એમને કોઈ એવા પ્રશ્નો નડતા હોય કે જેનું સંશોધનમાં ભલામણ થયેલી હોય
પણ છતાંય ખેડૂત અપનાવતા ન હોય, કોઈના કોઈ કારણ હોય, ખેડૂતને એમાં ન અનુકૂળ પડતું હોય, આપણી સામાજિક આર્થિક રીતે કે અહીંના હવામાનની રીતે, તો એને અમે ખેડૂત સાથે બેસી અને અમુક ટેકનોલોજીનું ત્યાં ટ્રાયલ ગોઠવી ખેડૂતના ખેતર ઉપર. એટલે ઓન ફાર્મ ટ્રાયલ કહેવાય આ શબ્દ. એટલે દરેક ખેડૂતને જે અમુક પ્રશ્નો મૂંઝવતા હોય એના ઉપર ટ્રાયલ ગોઠવી અને ખેડૂત પોતે જ જોવે અને અપનાવે, સારું લાગે ટેકનોલોજી, એ એનું સંશોધન. સાહેબ, આપનું બહુ ચાવીરૂપ સંસ્થા છે. પ્રશ્ન એ છે કે ખેડૂતોનો સંપર્ક, જે લાભાર્થી ખેડૂતો સંપર્ક આપ કેવી રીતે કરો છો, અથવા તો ખેડૂતો કઈ રીતે આપના સુધી પહોંચે? અગત્યનો પ્રશ્ન છે. ખેડૂતોના ગામડાઓમાં અત્યારે જૂથ છે, સહકારી મંડળીઓવાળા છે, એ એના ખેડૂતોના ગ્રુપ હોય તો એ અમારે ત્યાં લઈને આવે અથવા અમને આમંત્રણ આપે, અમે ત્યાં ગામડામાં જઈએ અને ખેડૂતોને સાથે વિચાર વિમર્શ પહેલાં તો કરીએ શરૂઆતમાં, તો કે કઈ ખેતી કરે છે, કયા પાક વાવે છે, કયા એને પ્રશ્નો એમાં આવે છે, એનું પાણી કેવું છે એ ગામનું, બરાબર. પશુપાલન કરે છે તો પશુપાલન અને ખેતીને કેવી રીતે એ લોકો સંકલન કરે છે, આ બધી પરિસ્થિતિ જાણ્યા પછી ખેડૂતોને એક ગ્રુપ બનાવીએ કે ભાઈ અહીંયા પશુપાલનનું મોટું ગ્રુપ છે, ગ્રુપ તૈયાર કરીએ અમે કે પશુપાલનની ટ્રેનિંગ માટે અમે આવશું. આ એક અમે પોતે જ અમારું જ રજિસ્ટ્રેશન હોય, 30 ખેડૂતોનું એક રજિસ્ટ્રેશન બને, ગ્રુપ બને. એટલે એનો અમે અવારનવાર સંપર્કમાં રહીએ, એ લોકોને ક્યારેક અમારે ત્યાં બોલાવીએ. એવી જ રીતે મગફળી વાવતા ખેડૂતો હોય તો એનું એક ગ્રુપ બનાવીએ, કપાસ વાવતા ખેડૂતો હોય કપાસનું ગ્રુપ બનાવીએ, ખારેક વાવતા ખેડૂતોને ખારેક, અનેક ગ્રુપો છે અમારી પાસે ખારેકના ખેડૂતોના. આંબા વાવતા હોય, આંબાના ગ્રુપ પણ ઘણા બધા છે. તો એ લોકોને અમે ગામડાઓમાં જઈએ અને એ લોકોને પણ અહીંયા અમારે ત્યાં બોલાવીએ અને આ રીતે અમે એના સંપર્કમાં રહીએ છીએ. ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો શું હોય છે અને એને ઉકેલ આપ શું સૂચવતા હો છો? ખેતીમાં સિઝન પ્રમાણે, સમય પ્રમાણે થોડા પ્રશ્નો બદલાતા રહે, પણ મોટે ભાગે અમે જ્યારે ખેડૂતો સાથે ચર્ચાઓ કરીએ, એને પ્રોગ્રામ ગોઠવીએ, ત્યારે વધુમાં વધુ પાક સંરક્ષણના પ્રશ્નો આવતા હોય છે. એટલે કે રોગ જીવાત નિયંત્રણના. કોઈ પણ પાક વાવતા હોય ખેડૂતો, એમાં રોગ જીવાત સામાન્ય રીતે આવતા જ હોય છે. અને ખેડૂતો અમને પૂછતા હોય કે સાહેબ એના માટે શું કરવું, કઈ દવા છાંટવી. હવે ખરેખર ખેડૂતોમાં શું છે કે એને ઝડપથી કેમ નિયંત્રણ થાય એના માટે દવા છાંટી દઈએ એટલે કામ પતે. હકીકતમાં એવું નથી. દવા છાંટવી એ છેલ્લો ઉપાય છે ખરેખર. આજકાલ રોગ જીવાત નિયંત્રણ કરવા માટે ખેડૂતો જો પહેલેથી અમે સમજાવીએ છીએ ખેડૂતોને, આ ખેડૂતો પાસે બેઝિક જ્ઞાન બધું હોય છે, પણ અમુક કે આ કરવાની જરૂર છે, એને પ્રાયોરિટી આપીને એને ગળે ઉતારવાની વાત હોય છે આમાં સાહેબ. એટલે પાક સંરક્ષણમાં જો ખેડૂતો ખેતરની ચોખ્ખાઈ રાખે તો ઘણે અંશે આજે રોગ જીવાત ઓછા થઈ જાય. દાખલા તરીકે આંબાવાડીઓ છે તો આંબાની અંદર મધ્યાનો પ્રશ્ન છે. આજની તારીખમાં હાલમાં મધ્યાનો જબરજસ્ત ઉપદ્રવ છે. હવે શાના કારણે, કેમ મધ્યો કેમ આવે છે આંબામાં? તો મધ્યો એટલે જીવાત છે. પાન ચમકતા દૂરથી ઉભા રહ્યો ને તો એમાંથી રસ ઝરે, પાણી પડે પાનમાંથી, ચીકાશ ઝરે, બરાબર. એટલે પછી એના ઉપર બીજી જીવાતો બેસે, બીજી પણ બેસે, મોલો બધું બેસે. પણ હવે એને આવવાનો સમય હોય છે. પહેલાં તો આંબાવાડી ચોખ્ખું રાખવું પડે, કચરો સમયસર કાઢતા રહેવું પડે, સમયસર ખેડ કાઢો, ઘાસ કાઢો, વત્તા પાણી જ્યારે બ્રેક આપવાનો હોય ને, માનો તો બ્રેક જ એને ચોમાસું પૂરું થાય ને તરત એને ખેડીને ચોખ્ખું કરી નાખવું જોઈએ. પાણી આપવાની ઉતાવળ ન કરો. ફાલ બેસી જાય, પેલો આંબામાં સારી રીતે માલ પકડાય પછી પાણી ચાલુ કરો. એને બીજું, ચોમાસા પહેલાં થડ ઉપર તમે ચૂનોને ઘેરું કરી નાખો તો એને જીવાતો આંબાના થડ ઉપર નહીં ચડે. ખાલી આ ઘેરું કરવાથી પણ ઘણો પ્રશ્ન હલ થઈ જાય છે. એવી રીતે જરૂર લાગે તમને કે સ્પ્રે કરવાની જ જરૂર છે તો એનો ટાઈમ છે એપ્રિલ, સપ્ટેમ્બર પછી. ચોમાસું પૂરું થાય તરત એક સ્પ્રે કરી દો, હલકો સ્પ્રે. કોઈ પણ એવો મધ્યા માટે કોઈ હેવી દવા સિન્થેટિક પેરાથોનની મારવાની જરૂર નથી. મિત્રો, દવા અંતે તો નુકસાન જ કરે આપણને, પણ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં દવા છાંટો છું એની રેસિડ્યુઅલ અસર નહીં રહે. જ્યારે આંબા ઉપર પાકશે ને ત્યાં સુધી એની રેસિડ્યુઅલ અસર નહીં રહે. હજુ બીજો સ્પ્રે પણ કરવો પડશે જરૂર લાગે તમને તો. એ આ સમય પહેલાં ફેબ્રુઆરી મહિનો ઉતરે એટલે માર્ચ મહિનાની અંદર બને ત્યાં એક સ્પ્રે કરી નાખો. એટલે અત્યારે આ મધ્યાનો જે ઉપદ્રવ આવ્યો છે ને એ ના આવે. તો આપણે ઘેરું અને ચૂનાની વાત કરી, કારણ કે એક જમાનામાં મને યાદ છે કે જંગલ ખાતું
જે સીમના વૃક્ષો હોય એનામાં પણ ઘેરું અને ચૂનાના એ જે એનું નીચેથી થડથી થોડેક ઉપર સુધી લગાવતા. ટાંક સાહેબ, એક મહત્ત્વની વાત એ છે કે ખેતી આજે એક પરંપરાગત ખેતી, કચ્છ અને ગુજરાતમાં સૌથી વધુ પરંપરાગત ખેતી થાય છે, પણ આજે એક પ્રાકૃતિક ખેતીનો એનો એક મહિમા વધે છે અને આપણે આપણા રાજ્યપાલ છે આપણા બહુ ઉત્સાહિત છે કે પ્રાકૃતિક ખેતી લોકો અપનાવે અને જે કીટનાશકો છે કે એને આપણે તિલાંજલિ આપી, યુરિયા. તો કચ્છમાં પ્રાકૃતિક ખેતી માટે કેવું વલણ છે અને કચ્છની ધરતી એના માટે કેટલી અનુકૂળ છે? દેવભાઈ, પ્રાકૃતિક કૃષિ માટે તો કચ્છમાં એમ કહીને કે આપણને નેચરલી સારી સુવિધા છે. કારણ કે આપણા ખેડૂતો જે પાક લે છે, આપણે મુખ્ય ખારેકનો પાક અહીં લઈએ છીએ. ખારેકના પાકમાં અમસ્તા ખેડૂતો નેચરલ ફાર્મિંગ જ કરતા હતા વર્ષોથી, ક્યાંય રાસાયણિક ખાતર વાપરતા નથી. આજે પણ કંઈ કે 70% ખેડૂતો ખારેકમાં ખાતર નહીં વાપરતા હોય. એટલે આમાં નેચરલ ફાર્મિંગ બહુ સહેલું, ખેડૂતો માટે સરળ પડે એવું છે. અને નેચરલ ફાર્મિંગમાં શું છે અને બીજી ખેતીમાં શું થતું, ઓર્ગેનિક ખેતી અને નેચરલ ખેતીમાં તફાવત છું. ઓર્ગેનિક ખેતીમાં શું છે કે છાણિયું ખાતર ભરવાની છૂટ હતી, કે જેટલું છાણિયું ખાતર એમાં નાખો પહેલાં સમયસર. એટલે પણ છાણિયા ખાતરમાં શું થતું, એક તો કાચું છાણિયું ખાતર હોય એટલે એમાં જીવાતો આવતી, મૂંઢા આવે તો ખારેકમાં મૂંઢા ચડે, આંબામાં નાખો તો આંબામાં મૂંઢા આવે. બરાબર, એનાથી જીવાતો વધતી, નિંદામણો વધતા, કાચા ખાતર વધતા, ખર્ચો ચડતો. આજે એક ડમ્પર ખાતર લેવું હોય એટલે સાહેબ 20,000 રૂપિયા મિનિમમ થાય છે. હવે 1 એકર જમીનમાં એક ડમ્પર ખાતર ઘણી વાર 2 એકર 3 એકરમાં નાખે ખેડૂતો સજીવ ખેતી માટે, સજીવ ખેતી કે ઓર્ગેનિક ખેતી માટે. હવે એ ખેડૂતો, એ ખર્ચો બધા ખેડૂતોને પોસાતો નહોતો. એટલે કે દેશી ખાતર સારી વસ્તુ છે, અમે સમજીએ છીએ, પણ એટલા રૂપિયા ક્યાં, આવું મોંઘું. પણ એના વિકલ્પ તરીકે આપણા દેવવ્રત સાહેબે, ગવર્નર સાહેબે કીધું ભાઈ એવું જ ખાતર છોડો, દેશી ખાતર. તમે એક ગાય રાખો, એના ગૌમૂત્ર અને છાણનું તમે એક કલ્ચર તૈયાર કરો, રબડું, એને આપણે લિક્વિડ સ્વરૂપમાં, ટ્રીટમેન્ટ સ્વરૂપે એને બેરલમાં તમે પાણી ભરો, 10 લીટર ગૌમૂત્ર નાખો, 10 કિલો છાણ નાખો, થોડુંક ચણાનો કે ઘઉંનો લોટ નાખો, થોડો ગોળ નાખો, બરાબર, થોડીક અવાવરું માટી નાખો, બનાવો. એને તમે પાણીમાં અઠવાડિયું, ટોટલી ગાય આધારિત ખેતી, એને પાણીમાં લો. ખેડૂતો સ્વીકારતા કેટલા પ્રમાણમાં સ્વીકારતા થયા સાહેબ? આજે ઘણા ખરા ખેડૂતો પાસે આ સોલ્યુશન બનાવેલા છે, જીવામૃત ને બધું કહીને. લગભગ મારી દ્રષ્ટિએ 70% ખેડૂતોના ખેતર, 60-70% ખેડૂતોના ખેતર ઉપર બેરલ બનાવેલા હોય જ છે, સિઝનમાં વાપરતા હોય છે. અત્યારે તમે જાઓ તો બેરલ ખાલી કદાચ પીડ્યા હોય, ઉનાળામાં ઉપયોગ પાક ન ઊભા હોય તો. પણ જ્યાં જ્યાં વાવેતર થયું છે ને, મોટા ભાગના ખેડૂતોએ આ બધું બનાવેલું છે. સાહેબ, આપે કહ્યું કે કચ્છ છે પ્રાકૃતિક ખેતી માટે બહુ આદર્શ જગ્યા છે, તો બીજા વિસ્તારની ખેતી અને કચ્છની ખેતીમાં ફેર શું છે? બીજા વિસ્તારની ખેતીમાં શું છે, જમીન છે ને, પાણીની નિતાર શક્તિ ઓછી છે. ઘણા દાખલા તરીકે સૌરાષ્ટ્રની જમીનો, પછી દક્ષિણ ગુજરાતની જમીનો, કાંપવાળી ભારે જમીનો, એમાં પાણી જલ્દી નીચે ન ઉતરે. ત્યારે આપણી જમીનનું પર્કોલેશન સારું છે જમીનનું. એટલે અહીંયા શું છે, દરિયાકાંઠાનો વિસ્તાર છે આપણું, પાણી માં ખારાશ વધતી જાય છે, પણ છતાંય નબળા પાણીથી પણ ખેતી આપણા ખેડૂતો કરે છે, સારી કરે છે ખેતી. એનું કારણ પાણીની નિતાર શક્તિ સારી છે. ચોમાસામાં વરસાદ પડે એટલે પાણી ખેતરમાં ભરાય, થોડું રોકાય, ક્ષાર બધો નીચે ઉતરી જાય કે ક્ષાર ધોઈને જતો રહે. અને એના લીધે આપણે નબળા પાણીથી પણ સારી ખેતી કરી શકીએ છીએ. આ આપણને એક પ્લસ પોઈન્ટ આપણા માટે છે. પણ છતાં એને નેગેટિવ પોઈન્ટ શું છે આપણો, કે સૂકી ખેતી જેને કરવી છે એના માટે સૂકી ખેતીમાં શું છે, પાણી, જમીનની ભેજ સંગ્રહ શક્તિ હોવી જોઈએ. હવે આપણી લાઇટ સોઇલ છે, સેન્ડી લોમ સોઇલ કહે છે, રેતાળ ગોરાડું જમીન, પાણી જોઈએ એવું ભેજ પકડતી નથી, લાંબો સમય સંગ્રહ નથી થતો એમાં, એટલે જલ્દી સૂકી જાય. એટલે સૂકી ખેતી, વરસાદ આધારિત ખેતીમાં શું છે, સમયે સમયે ટાઈમે વરસાદ પડે તો જ સફળ થવાય. એટલે આપણી કચ્છની ખેતીમાં, સૂકી ખેતીમાં કાંઈ ખાસ એટલું બધી તકલીફ વળે નહીં. જ્યારે ભારે જમીન હોય, કાંપવાળી જમીન, એમાં સૂકી ખેતીમાં પણ સારું એવું વળતર મળતું હોય છે. એટલે આ તફાવત છે મેઇન. આપણે ત્યાં તાપમાન વધુ પડે, વધુ પાણી આપવા પડે છે, બાષ્પીભવન પાણીનું, ભેજનું જમીનનું વધુ થાય, જલ્દી પર્કોલેટ થઈ જાય છે, ભેજ પકડે જમીન ઓછી એટલે વધુ પિયત આપવા પડે છે. આ થોડોક સરવાળે ખર્ચ વધી જાય છે અમુક. એટલે આ મેઇન પ્રશ્ન છે. ડૉક્ટર ટાંક,
MSc PhD થયેલા છે એગ્રીકલ્ચર વિષય ઉપર. સાહેબ, આપનો અનુભવ કચ્છમાં 30 વર્ષનો અનુભવ છે અને આપ જ્યારે આવ્યા ત્યારે જે કંઠીપટ, જે તમે જે વિસ્તારમાં કામ કરો છો, મુન્દ્રા એ બાજુની ખેતી, લીલી વાડીઓ, ત્યારે મગફળી થતી હશે પુષ્કળ. આપણે થોડી વાત કરી થોડોક સમય પહેલાં. આજે એક બાગાયત તરફનો ટ્રેન્ડ વધ્યો છે, તો આપ કચ્છના ખેડૂતોને આપ શું સલાહ આપશો કે બાગાયતને અપનાવવી જોઈએ? કારણ કે બાગાયતમાં પ્રોફિટેબિલિટી બહુ વધુ જણાતી હોય છે. સાહેબ, 25-30 વર્ષ પહેલાં, હું 92ની સાલ પહેલાંની વાત કરું તો કચ્છના ઘણા બધા વિસ્તારમાં, માંડવી, મુન્દ્રાનો દરિયાકાંઠો છે બધો, પટ્ટાના ગામડાઓ બધે મગફળી વવાતી, કેળ વવાતી. નખત્રાણાનો આપણો હબ મગફળી માટે ફેમસ હતો. કચ્છની બારડોલી નખત્રાણા કહેવાય. અને એનું મગફળીનું બિયારણ લેવા માટે છે દક્ષિણ ભારતમાંથી લોકો આવતા ખેડૂતો અહીંયા. અફલાટોક્સિન ફ્રી મગફળી અહીંયા થતી. પણ ધીમે ધીમે પછી પાણીનો વપરાશ વધતો ગયો. પિયત પાણીનો વપરાશ ખૂબ વધ્યો, પાણીનું ખેંચાણ વધ્યું, એટલે દરિયાના અંદરનું પાણી ધરતીનું સત્વ ઓછું થતું ગયું અને દરિયાનું પાણી અંદર ક્ષાર વધ્યો, આપણા તળમાં ભળ્યું, એટલે પાણી ખારાશવાળું થયું. અને એ પાણીના લીધે હવે ખારાશવાળા પાણીથી મગફળી થાય નહીં. એટલે મગફળી થતી બંધ થઈ ગઈ વિસ્તારમાં, કેળ થતી બંધ થઈ ગઈ. કારણ કે કેળ ને મગફળી બે બહુ સેન્સિટિવ પાક છે. આંબાનો પાક પણ ખારાશ સામે સેન્સિટિવ છે, એટલે એ પાકો ઓછા થઈ ગયા ત્યાં. અને એની જગ્યાએ હવે એરંડા, કપાસ ને એવી બધી ખેતી કરે છે લોકો. એક જે ડ્રીપ અપનાવી છે, મેં ખેડૂતોને ત્યારથી ભલામણ કરી છે, ભાઈ આ પાણી ભલે આપો પણ ડ્રીપથી આપો, તો જમીન નહીં બગડે. જોઈ ત્યારે જમીનને ભેજ મળી રહેશે, પાકને ભેજ મળી રહેશે, અને એના ઘણા ફાયદા થશે. એટલે ધીમે ધીમે ડ્રીપ અપનાવતા થયા છે. ને આજે એમ કહે કે મોટા ભાગના ખેડૂતો પાસે ડ્રીપ છે. એટલે એ તફાવત છે. પહેલાં કોઈ ડ્રીપ અપનાવવા તૈયાર નહોતો, આજે બધા ખેડૂતો ડ્રીપ કરે છે. અને બાગાયતની આપણે જે વાત કરી કે બાગાયતની ખેતી આપણા ખેડૂતોને કેવી અનુકૂળ, માનો કે, તો બાગાયત આપણા માટે તો એક આશીર્વાદરૂપ છે, વરદાનરૂપ ગણાય. કારણ કે 2-3 જે પ્રશ્નો છે ને અમુક, એ એનું સોલ્યુશન બાગાયતની ખેતીમાં જ છે, એનું નિવારણ. દાખલા તરીકે મજૂરોના મોટા પ્રશ્નો છે. મજૂરો આજે ઘઉં વાઢવા હોય તો ઘઉં વાઢવાના મજૂરો નથી મળતા. કપાસ વીણવાના મજૂરો હરિયાણાથી આપણે ત્યાં બધા મજૂરોની ગેંગ જો ન હોય ને તો કપાસ વાવો તકલીફ પડે આપણને, કારણ કે રૂપિયા આપતા મજૂરો નથી મળતા, એવી પરિસ્થિતિ હોય છે. એટલે બાગાયતી ખેતી હોય તો વારંવાર એને વાવવાનો ખર્ચો નથી થતો. એકવાર વાવી દો પછી ખેડવાનો ને બધું અમુક લિમિટેડ ખર્ચો, એનો ચોખ્ખાઈ રાખવાનું સરળતાથી થઈ શકે. એના જો આપણે માર્કેટ જાતે કરી શકીએ તો સારામાં સારું કરી શકીએ. દાખલા તરીકે ખારેક જેવા પાકમાં, આંબા જેવા પાકમાં, બીજા આપણા ડ્રેગન ફ્રૂટ જેવાના દાડમમાં સારું એવું કમાય લોકો. પણ એમાં એ પ્રમાણે મહેનત ને એ પ્રમાણે કાળજી લેવી પડતી હોય છે. મહેનત અને માવજત કરવી પડે છે. એટલે બાગાયત માટે આપણા માટે બહુ સારું છે. બીજું, જમીનનો નિતાર સારો છે, એટલે બાગાયત થાય જ છે અહીંયા દક્ષિણ ગુજરાતમાં. અને ભારે જમીનવાળાને બાગાયત આટલું સફળ નથી થતું. સાહેબ, બાગાયતમાં આજે કચ્છનું આજે ડ્રેગન ફ્રૂટ તો હમણાં આવ્યું અને ખૂબ ચાલી પડ્યું છે કચ્છનું ડ્રેગન ફ્રૂટ. એના ઉપરાંત એક જમાનામાં ચીકુ, દાડમ, કેળા અને શક્કરટેટી પણ આજે એની એક લોકપ્રિયતા પણ વધે છે. ઘણું બધું છે. એક આપણે ખારેકને કચ્છનું કલ્પવૃક્ષ કહેવાય છે. આપ ખારેકનું કેવું ભવિષ્ય જુઓ છો? કારણ કે કચ્છ, મને એમ લાગે છે કે આપ વધુ કહી શકશો એઝ એ એક્સપર્ટ, કચ્છ સૌથી આદર્શ કચ્છ માટે કોઈ પણ બાગાયતમાં પાક હોય તો એ ખારેક છે. ખારેક સાહેબ, આપણો કચ્છ જિલ્લાનો આખા ભારતમાં આપણો એક જ કચ્છ જિલ્લો જેવો છે અહીંયા કે કોમર્શિયલી આપણે કરીએ છીએ. આપણા સિવાય બીજા જિલ્લામાં ખારેક આટલી સફળ નથી થતી. આપણે અને ખારેકનો પાક આપણા ખેડૂતો માટે એક્સપર્ટાઇઝની જરૂર નથી, ખેડૂતો એક્સપર્ટ જ છે. એટલા, કારણ કે આદિકાળથી ઘણા વર્ષોથી ખેતી કરે છે, એની પરંપરાગત એનું જ્ઞાન ચાલ્યું આવે છે. બીજું કીધું એમાં કોઈ એવી કેમિકલનો ભારે વપરાશ કરીને પોતાની તબિયત નથી બગાડતા. એક વધતા સારો પાક છે, એટલે માર્કેટ એનું મળી રહેશે. આજે ભારતભરમાંથી વેપારીઓ ખરીદવા આવે છે. અને બીજું, હવામાનની રીતે આપણા માટે બહુ અનુકૂળ છે કચ્છમાં, એટલા માટે કે અહીંયા વરસાદ થોડોક મોડો ચાલુ થાય, જુલાઈ પછી. જુલાઈમાં ઘણી વખત 15 જુલાઈની આજુબાજુ શરૂ થાય, ઘણી વખત એનાથી પણ શરૂ થતું હોય. વરસાદ પ્રમાણમાં ઓછો, એટલે જે ફળ આવવાનો ટાઈમ છે એ વખતે આપણે ફળ બગડવાનો ચાન્સ ઘટે છે. આપણી સફળતા જોઈને આખા ભારતમાં ઘણા બધા ખેડૂતો ખારેકના છોડ લઈ ગયા આપણી પાસેથી. સૌરાષ્ટ્રમાં લઈ ગયા, દક્ષિણ ગુજરાતમાં લઈ ગયા. પણ હવે ખારેકનો એ લોકોને એમ ખ્યાલ આવ્યો કે આ ભારે વરસાદ પડે અને ફ્રૂટિંગ આવે તો બગડે છે, એટલે એ લોકોને ખારેક પહેલાં જેટલી ડિમાન્ડ નથી હવે બીજા વિસ્તારોમાં. પણ કચ્છમાં હજુ ડિમાન્ડ ખરી. કેમ કે કચ્છની અંદર
હવામાનની રીતે, વરસાદની પેટર્નની રીતે, ફ્રૂટ આવવાના સમયની રીતે ખારેક બહુ અનુકૂળ પડે છે. હવે એક જ સારી વેરાયટીઓ ધીમે ધીમે હવે ખેડૂતો પાસે આવતી જાય છે, એમ આનું ભવિષ્ય સારામાં સારું ભવિષ્ય છે. સાહેબ, ખારેકની વાત કરીને 1998નું વાવાઝોડું, હા, મને યાદ છે કે એ વખતે વાવાઝોડામાં જે વિનાશ થયો હતો, કંડલામાં તો થયો જ તો, પરંતુ કંઠીપટમાં ખાસ તો મુંદ્રા અને એ બેલ્ટમાં જ્યાં ખારેકના હજારો ઝાડ, કારણ કે ખારેકનું ઝાડ એટલે એને થતાં અને ફળ આપતું થાય એનો વર્ષો લાગે, એટલે એક સાથે હજારો ઝાડનો શોથ વળી ગયો હતો. અને મને એ દ્રશ્યો આજે મને યાદ છે કે ખેડૂતો રડતા હતા, જાણે કેમ જુવાન જોત કમાઉ દીકરો ગુજરી ગયો હોય એવો માહોલ હતો. એ વખતે કચ્છ મિત્ર અને અમારું જન્મભૂમિ ગ્રુપ છે, સૌરાષ્ટ્ર ટ્રસ્ટ, એમણે કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં એ વખતે 25 લાખ રૂપિયાનું અનુદાન આપી અને આપણે ટીસ્યુ કલ્ચર લેબ બનાવી હતી. થોડા વર્ષ પછી ફરી એક રકમ આપી હતી. આજે ટીસ્યુ કલ્ચર લેબ કેવું કામ કરે છે અને કેટલી ઉપયોગી છે? ટીસ્યુ કલ્ચર ખારેકમાં ખાસ કરીને આપણી ખાસ જરૂરિયાત હતી સાહેબ. એમાં 1998નું વાવાઝોડું થયું, ભયંકર વાવાઝોડું હતું. એની અંદર હજારોની લાખો વૃક્ષો જે ખેડૂતોએ વર્ષોથી પેઢી દર પેઢી માવજત કરીને તૈયાર કર્યા, સારી ક્વોલિટીના, એ ખારેકના ઝાડનો શોથ વળી ગયો. ઘણા ઝાડો નાશ પામ્યા. એટલે એવા ઝાડ ફરીવાર તૈયાર કરવા શું કરવું? અમારા ટ્રસ્ટીઓ, કચ્છ મિત્રના બધા મવડીઓ લોકો બેઠા ચર્ચાઓ કરી. એટલે કચ્છ મિત્રએ પણ કીધું કે અમે મદદ માટે તૈયાર છીએ. ખેડૂતોને ઝડપથી ખારેકના સારા છોડ તમે કઈ રીતે બધા આપી શકો. એટલે અમારા સુમતિચંદ્ર હેમચંદ મહેતા હતા, એમણે આની આગેવાની લીધી, ટીસ્યુ કલ્ચર લેબ શરૂ કરી. કચ્છ મિત્રએ પણ એમાં સારો એવો ફાળો આપ્યો, બરાબર, અને કામ ચાલુ કર્યું. પણ કુદરતમાં જેમ ખારેક ધીમી વધે છે ને, એમ લેબમાં પણ થોડી ધીમી વધી. બીજું, એનો પ્રોટોકોલ ડેવલપ કરવામાં આંતરરાષ્ટ્રીય આપણી ખારેકોની વેરાયટીઓનો પ્રોટોકોલ ક્યાંય હતો નહીં. હતો જે અવેલેબલ એ બરી વેરાયટીનો હતો. આજે હવે વેરાયટીઓ ડેવલપ થઈ છે, વેરાયટીના છોડ ડેવલપ થયા છે, હવે ખેડૂતોને મળતાય થયા છે. પણ હજુ એક એક્સ્ટ્રા ઓર્ડિનરી જાત આપણી લોકલ કહેવાય ને, એમાંથી 2-3 જાતો નક્કી કરવાની જરૂર છે. હજુ આવતા દિવસોમાં ભારતમાં, આખા ઇન્ડિયામાં જો કોઈ ખારેકમાં સફળ થયું તો આપણે જ થઈએ છીએ. ડાક્ટર સાહેબ, એક જમાનામાં કચ્છમાં વરસાદની બહુ અછત હતી અને આપણે સૂકી ખેતીની વાત કરી, કેમ કે વરસાદ પડે જ નહીં અને ખેડૂતોનો પાક વાવણી નિષ્ફળ જાય. આજે સમયાંતરે કાળક્રમે કચ્છનું ચિત્ર બદલાણું છે. વરસાદ સારો થાય છે અને એક મહત્ત્વની વાત એ છે કે નર્મદાના પાણી ભલે મર્યાદિત વિસ્તારમાં આવ્યા છે, પણ સિંચાઈની કેનાલ આવી ગઈ છે, ઘણા વિસ્તારને એનો ફાયદો થયો છે. અને એક વધારાના પાણી જે 10 લાખ હેક્ટર પાણી આપણને મળવાનું છે, જે ચોમાસામાં જે નર્મદાના પૂરના પાણી કહેવાય છે, એનાથી બધા જળાશયો ભરાશે. પછી તો કચ્છમાં કદાચ ક્રાંતિ થશે, જે આપણું જે ગ્રીન રિવોલ્યુશનનું સપનું છે એ સાકાર થશે. મારો આ છેલ્લો પ્રશ્ન એ છે કે આપ યુવા પેઢી છે, આજે જે ગ્રો થઈ રહી છે, ભણે છે, અને ઘણા ખેડૂતના દીકરાઓ છે, એ લોકોને આપ શું સલાહ આપશો કે ખેતીમાં એમણે આવવું જોઈએ કે નહીં, અથવા કેવી તક છે એમના માટે? સાહેબ, ખેતીમાં સારામાં સારી તક છે. એમાંય કચ્છમાં હવે આપણે વાત કરી નર્મદાના પાણીની. નર્મદાનું પાણી આવે એટલે કચ્છની ખેતીનું ભવિષ્ય ઘણું ઉજળું છે. કારણ કે કચ્છની પાસે જમીનો છે, ખેડૂતો પાસે પ્રમાણમાં જમીનો બીજા વિસ્તાર કરતાં આપણું લેન્ડ હોલ્ડિંગ સારું છે, ઝાઝું છે. એટલે અને યુવાનો માટે એક સ્વરોજગાર અને સારી રીતે સમાનભેર જીવવા માટેનો આ એક વ્યવસાય છે. એટલે ખેડૂતોને શું છે કે આજકાલ નવી જનરેશનને કોઈને એમ કે આ કપડાં બગાડવા, મજૂરી કરવી, આ બધું પસંદ નથી. એટલે ભણે ગણે છે સારું, બરાબર, પણ નોકરીમાંય ઘણા જાય છે. ઘણા પછી નોકરી છોડીને પાછા ખેતીમાં જોડાઈ જાય છે. એનું કારણ ખેતી, એના કરતાં યાર ખેતીમાં આવક વધુ દેખાય છે, સારી ખેતી કરે. એટલે એના લીધે હવે ધીમે ધીમે ટ્રેન્ડ એવો થયો છે કે ભણેલી ગણેલી આપણી નવી પેઢી ખેડૂતોની ખેતીમાં જોડાય છે. અને એના લીધે હવે આ નર્મદાનું પાણી મળવા માંડ્યું છે. દાખલા તરીકે ભચાઉ, રાપરમાં તો આજે એમ કહીએ કે છેલ્લા 5-7 વર્ષથી બદલાવ આવી ગયો જબરજસ્ત. આજે જ્યાં જીરું નહીં, આપણું જીરું છે ઊંઝાના યાર્ડમાં પહોંચે તો ફેમસ થઈ ગયું છે. એટલે સારામાં સારું ટૂંકમાં આપણી ઉત્પાદન લેતા થયા છીએ. ખેડૂતોને એમાં આર્થિક સ્થિતિમાં ઘણો એનાથી સુધારો થયો છે. એટલે આપણા યુવાનો આ અત્યારે જે ઘણા મુંબઈમાં હોય, અમદાવાદમાં વ્યવસાય અર્થે ગયા હોય ને, એ ઘણા અમારા કેવીકેમાં અમને પૂછવા આવતા હોય છે, સાહેબ મારી આ જગ્યાએ જમીન પડી છે,
40 એકર જમીન છે, મારે શું કરવું જોઈએ, હવે નર્મદાનું પાણી આવ્યું છે, કેવી રીતે થોડુંક મને આનું આયોજનમાં સમજાવો ને. એટલે અમે એને માર્ગદર્શન આપ્યું કે ભાઈ પહેલાં તો તમે ખેતીનું બેઝિક જ્ઞાન મેળવો. તમે વર્ષોથી મુંબઈમાં જ મોટા થયા હોય તો ખેતી કેવી રીતે અહીં આવીને કરશો. એટલે એક વ્યક્તિ રાખો, ધીમે ધીમે એમાં તમે ટ્રેન થાવ. સારી જ છે, ખેતીનું ભવિષ્ય સારું છે, ખેતીમાં આવક સારી થઈ છે. શરૂઆતનું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે, પણ પાણીની સગવડ સારી છે, તમારી પાસે પૂરતી જમીન છે, તો ખેતી સારી જ થવાની કોઈ પ્રશ્ન જ નથી. નો ડાઉટ. ટાક સાહેબ, ખેતી પડકારો ઘણા છે ખેડૂતો માટે, કારણ કે કુદરત એક કસોટી કરતી હોય છે, સમય કસોટી કરતો હોય છે, પણ એમાં જો મહેનત તમારી ઉગી નીકળે અને પ્રાકૃતિક જે પરિબળો છે બધા જો ફેવરેબલ રહે તો કદાચ ખેતી જેવો કોઈ વ્યવસાય નથી. ડાક્ટર સાહેબ, ઘણી બધી ઉપયોગી આપે વાતો કરી. કચ્છ મિત્ર પોડકાસ્ટમાં આપ આવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપશ્રીએ મને આમંત્રણ આપ્યું, આપને મને તક આવી, આપનો ખૂબ આભાર.